ભાવનગર શહેર સહિત અનેક સ્થળો પર મંદિરોના ડિમોલિશન કરવામાં આવી રહ્યા છે. તેમજ ઘણા એવા મંદિરો છે જેમને નોટિસો ફટકારવામાં આવે છે. મંદિરોના ડિમોલિશનને લઈને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા સરકાર સામે મોરચો માંડ્યો છે. જેમાં શહેરમાં જે મંદિરોમાં નોટિસ આપવામાં આવે છે તે મંદિરે આગામી 21 તારીખથી 28 તારીખ સુધી પ્રદર્શન સાથે મંદિરમાં હનુમાન ચાલીસા અને પ્રાર્થના સહિતના કાર્યક્રમો યોજવામાં આવનાર છે. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા જે મંદિરોને નોટિસો આપવામાં આવે છે તે મંદિરે ધાર્મિક કાર્યક્રમો યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. તેમજ પ્રશાસનને મંદિર તોડવામાં ન આવે તે અંગે રજૂઆત પણ કરવામાં આવનાર છે. આજે ભાવનગર શહેરમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા સૂત્રોચ્ચાર કરીને મંદિર તોડવાનો વિરોધ દર્શાવ્યો હતો. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળમાં વિભાગ સંગઠન મંત્રીની જવાબદારી આજ રોજ ભાવનગર શહેરમાં વિવિધ વિસ્તારોમાં તમામ દેવી દેવતાઓના જે મંદિર તોડવામાં આવી રહ્યા છે એના વિરોધમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, રાષ્ટ્રીય મહિલા પરિષદ, રાષ્ટ્રીય ઓજસ્વીની, રાષ્ટ્રીય મજદૂર પરિષદ અમે સખત શબ્દમાં વિરોધ કરીએ છીએ. ભાવનગર શહેરની અંદર કોઈ પણ મંદિર તોડવામાં આવશે એના માટે અમે સખત આંદોલન કરી, ઉગ્ર આંદોલન કરી અને આ કાર્યક્રમને અટકાવશું એવી અમારી રજૂઆત છે.